રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનંદાચાર્યજીનું. રામાનંદાચાર્યના ચરિત્રમાં આપણે જોઈએ તો રામાનંદાચાર્યજીએ ભવસાગર પાર કરવા માટે ભગવાનની કથાનો પુલ બનાવ્યો. આ ભવસાગર ઉપર એમ મતલબ આ પુલ એવો છે કે ભગવાનની કથા ગાતા જાઓ અને ભવસાગર પાર થતા જાઓ. આમ પણ ભગવદ કથા કે ભગવત કથા જીવને ભવસાગર પાર કરાવે છે. ગર્ભવાસની પીડામાંથી મુક્તિ આપે છે. કોણ? તો કે ભગવાનની કથા. જેટલી ભગવાનની કથાનું પાન કરશો, રસ પીશો, એટલી જ આ કથા તમને ભવસાગર માંથી મુક્તિ દેવડાવશે. એમાં કોઈ શંકા નથી. તો કે ભવસાગર કેવો છે, અમને જરાક વર્ણન તો કરો કે ભવસાગર છે કેવો. તો અહીંયા લખ્યું છે કે ભવસાગર કેવો છે? જગત સમુદ્ર અપાર, તાસુ કે જન્મ મરણ તટ. આ જે ભવસાગર છે એ ભવસાગરના બે કિનારા છે. જો તમે કોઈ પણ નદી હોય કે સમુદ્ર હોય તો એને બે કિનારા જરૂર હશે. આપણે પાણીનો ધોરિયો પણ ખેતરમાં કરીએ ને તો બે બાજુ કિનારી કરવી પડે. એટલે આ ભવસાગર જે છે એના બે કિનારા છે, જન્મ મરણ. જન્મ અને મરણના બે તટ છે. અને કામ ક્રોધ મદ લોભ તાસુ મેં લહરી મહાપટ. અને કામ ક્રોધ લોભની એમાં લહેરો ઉઠે છે એક પછી એક. પછી કહે છે મોહ ગ્રાહ અતિ પ્રબલ નિગલ જાવે સંસારા. ગ્રાહ એટલે મગર થાય. મગર રૂપી મોહ, મોહ રૂપી મગર આ ભવસાગરમાં ચારે તરફ ફરે છે. તામે ગોતા ખાય નાહી કહું. એકવાર આ ભવસાગરમાં કોઈ પડી જાય છે તો પછી એને કોઈ ઉબારી શકતું નથી. દુઃખ પાએ બૂડન લગત હે, સુખ પાએ ઉછરત જાની. દીનાનાથ રઘુનાથ બિન કોણ છુડાવે આની. આ ભવસાગરમાં ક્યારેક માણસ ડૂબે છે તો ક્યારેક તરે છે, ક્યારેક ડૂબે છે એટલે દુઃખ આવે છે, તરે છે એટલે ક્યારેક સુખ આવે છે. એવા ભવસાગરમાંથી રામ છોડાવે તો જીવ છૂટે, નકર નો છૂટે. નહીતર ઈ છૂટશે નહીં. તો કે તો આ ભવસાગર થી પાર કઈ રીતે થવું? તો કે આ ભવસાગર થી પાર થવા માટે રામાનંદાચાર્ય જેવા મહાપુરુષોએ ભક્તિ રૂપી પુલ બનાવ્યો છે. તો આપણે એમ થાય કે ભક્તિ રૂપી પુલ કેવી રીતે બનાવ્યો? તો કે ભક્તિમાં જે વિવિધ વિધાન છે કે ઠાકોર સેવા કરવી, નામ જપ કરવા, કથા કરવી, કીર્તન કરવા, સંતોની સેવા કરવી, આ જે વિધાન છે એ વિધાન જ આ ભક્તિના પુલના થાંભલા છે. એમ જોજો તમે મોટા મોટા શહેરમાં મોટો પુલ બનતો હોય ને તો પેલા થાંભલા બનાવવામાં આવે સિમેન્ટના, અને થાંભલા પછી ઓવરબ્રિજ કાયમ બને. એમાં જે ભક્તિનો પુલ છે એના થાંભલા છે તો કે નવધા ભક્તિ. નવધા ભક્તિ ઈ આ પુલના થાંભલા છે. કોઈ એમ કે નવધા ભક્તિ નો કરીએ તો કે ભાઈ તો તમારો ભક્તિ રૂપી પુલ બનશે જ નહીં. નવધા ભક્તિ કરવી પડશે, કારણ કે ઈ આ પુલના થાંભલા છે. અને ઈ નવધા ભક્તિમાં જે તમારી દ્રઢતા છે એ દ્રઢતા જ આ થાંભલાની મજબૂતી છે. થાંભલો કેટલો મજબૂત છે એ કેમ ખબર પડશે? તો કે જેટલા નવધા ભક્તિમાં તમારી દ્રઢતા હશે એટલો જ તમારો થાંભલો મજબૂત છે. એટલો જ તમારો થાંભલો મજબૂત છે એમ માની લ્યો તમે. અને શ્રદ્ધા જ આની પટરી છે. પટરી એટલે પાટો, રોડ. જે રોડ છે થાંભલા ઉપર જે આપણે રોડ બનાવી છીએ એ રોડ શું છે? તો કે શ્રદ્ધા. જો શ્રદ્ધા નથી તો ભક્તિનો પુલ બનશે નહીં. મતલબ થાંભલા ઉભા કરીને શું વળવાનું છે? થાંભલા ઉભા થયા પછી એની પર રોડ તો બનાવવો પડે ને. અને ઈ છે શ્રદ્ધા.
શ્રદ્ધા જ એની પટરી છે અને સંત સદગુરુની કૃપા એની છાયા છે. ભક્તિરૂપી પુલમાં ઉપર છાયા કરવામાં આવી છે. છાયા શું છે? એટલે સંત સદગુરુની કૃપા એ જ છાયા છે. સંતો ટાઈમે ટાઈમે માર્ગદર્શન આપે, ટાઈમે ટાઈમે આપણે પ્રેમ આપે, ભાવ આપે અને ઊંચા ઉપાડવાનો પ્રયત્ન કરે. એ સદગુરુની છાયા એ આ બહુ જરૂરી છે ભક્તિ માર્ગની અંદર. હા તાત્પર્ય તો એવું છે કે ગુરુ કૃપાનો આશ્રય લઈને શ્રદ્ધાપૂર્વક કોઈ નવદા ભક્તિ કરશે, શ્રવણ કીર્તન આદિ નવદા ભક્તિ કરશે તો સહજ જ એ ભવસાગર પાર થઈ જશે. હા સહજ ભવસાગર પાર થઈ જશે, એને કોઈ દી વાંધો આવશે નહીં. તો આપણે એમ થાય કે આ ભગવાનની કથાને પુલ તો કીધો, રામાનંદાચાર્યજીએ ભગવાનની કથાને પુલ તો કીધો, પણ શું આ પુલ કાયમી રહેશે? તો કે હા, ગીતાજીમાં ભગવાને વચન આપ્યું છે કે આ ભક્તિનો પુલ કાયમી રહેશે. તો કે ભાઈ ગીતામાં ભગવાને કઈ જગ્યાએ વચન આપ્યું છે જરાક બતાવો ને. તો કે 4થા અધ્યાયનો 7મો અને 8મો શ્લોક છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન કહે છે જયારે જયારે ધર્મની ગ્લાનિ થશે, ધર્મની હત્યા થશે, ત્યારે ધર્મનો વધારો કરવા માટે તદાત્માનમ સૃજામ્યહમ એટલે હું મારા શરીરનું સર્જન કરીશ સંસારના કલ્યાણ માટે. હા સંસારના કલ્યાણ માટે હું શરીર ધારણ કરીશ. તો કે ભાઈ ધર્મને વધારવા માટે ભગવાન શરીર ધારણ કરશે તો લીલાય કરશે, અને લીલા કરશે એટલે આપણે ભક્તિ રૂપી પુલ મળી જશે. વાહ નિશ્ચિત આપણે ભક્તિ રૂપી પુલ મળી જશે. કારણ કે ભગવાને ખુદે કીધું છે કે હું યુગે યુગે અવતાર લઈશ. હા પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન કહે છે હું યુગે યુગે અવતાર લઈશ. તો ભગવાન અવતાર લેતા જશે એટલે પુલ છે ને એ બનતો જશે. માનો એમ થશે કે હવે ભગવાનની કથારૂપી પુલ નબળો પડી ગયો છે, ત્યાં ભગવાન અવતાર લેશે, અવતાર લઈને પુલનું સમારકામ કરી દેશે તો પાછો પુલ હતો એવો તાજો બની જશે. હા પાછો હતો એવો તાજો બની જશે એ પુલ. એટલે ઈ ચિંતા નથી કરવાની કે ભક્તિ રૂપી પુલ રહેશે કે નહીં રહે. સદા રહેશે, ઈ સદા રહેવાનો છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કારણ કે સ્વયં ભગવાનને ભક્તિ રૂપી પુલની રક્ષા કરવાની ઈચ્છા થાય છે, સ્વયં ભગવાનને. એટલે આપણે ચિંતા નથી કરવાની. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન અનંત અવતાર લે છે અને અનંત કથાઓ પોતાની પાછળ છોડતા જાય છે, જેથી જીવો એ કથા ગાઈ ગાઈને ભવસાગર પાર થઈ શકે. આવી વસ્તુ છે. હવે આપણે આગળ વધીએ તો ભારતના ઇતિહાસમાં 13મી અને 14મી શતાબ્દી એવી હતી કે ત્યારે યવનોનું રાજ્ય હતું ભારતની ઉપર. હા અને ઈ યવનો મન માન્યો અત્યાચાર કરતા હતા ભારતની પબ્લિક ઉપર. જેવી રીતે હિરણ્યકશિપુ, રાવણ અને કંસે અત્યાચાર કર્યો, એવી જ રીતે આ યવન લોકો ભારત વાળાને હેરાન કરતા હતા. હા એટલે જ ગોસ્વામી તુલસીદાસે રામાયણમાં લખ્યું છે, જહી વિધિ હોય ધર્મ નિર્મૂલા સો સબ કરહી વેદ પ્રતિકૂલા. જેવી રીતે ધર્મ મૂળિયાથી ખવાઈ જાય, જેવી રીતે ધર્મ મૂળિયાથી નાશ પામી જાય, એવી જ રીતે આ દુષ્ટ લોકો કરે છે. હા તુલસીદાસજી લખે છે. તો હિન્દુને બળાત્કારે એટલે પરાણે મુસલમાન બનાવવામાં આવી રહ્યા હતા ઈ 13મી સદીમાં. હા અને જે લોકો મુસલમાન બનવા તૈયાર નહોતા થતા એને તલવારના ઘાટે ઉતારી દેવામાં આવતા હતા, મારી નાખવામાં આવતા હતા. અને આ યવનોએ હિન્દુની અંદર ફૂટ નીતિ નાખી દીધી, હિન્દુમાં ફૂટ પડાવી દીધી. હા અમુક રાજાઓને ખૂબ સન્માન આપ્યું એટલે હિન્દુના હારે જ વેરવિરોધ કરવા માંડ્યા સન્માનના કારણે. આ રીતે અંદરો અંદર ફૂટ પડી ગઈ, કોઈ કોઈનો સહાયક રહ્યો નહીં, એવી દશા થઈ ગઈ.
આ વર્ણન એટલે કરે છે કે રામાનંદાચાર્યએ આવી પરિસ્થિતિમાં જન્મ લઈને પાછી હિન્દુ ધર્મની રક્ષા કરી, વાહ. એટલે અહીંયા આનું વર્ણન કરવામાં આવે છે. હા તો તીર્થરાજ પ્રયાગની અંદર એક બ્રાહ્મણ પરિવાર રહેતા હતા. હા એ બ્રાહ્મણ પરિવારને આ યવન લોકોએ પકડી અને કીધું કે મુસ્લિમ ધર્મ સ્વીકાર કરી લ્યો. તો આખા પરિવારને ના પાડી દીધી કે અમે મુસ્લિમ ધર્મ સ્વીકાર નહીં કરીએ. હા તો ના પાડીને તો ઘરના બધા સભ્યોને મારી નાખ્યા, પણ 14 વર્ષનો એક કિશોર વયનો બાળક જેનું નામ મનસુખ હતું એ પ્રાણ બચાવીને ભાગી ગયો. હા મનસુખ જેમ તેમ કરીને પ્રાણ બચાવીને ભાગી જાય છે. હવે મનસુખથી હિન્દુઓની આ દુર્દશા જોવાતી નહોતી. એને એમ થયું કે હિન્દુ કેટલા દુખી છે, કેટલા દુર્દશાગ્રસ્ત છે. એટલે એ તો ગંગા કિનારે ગયો મનસુખ અને ઘોર વનમાં કઠિન તપસ્યા કરવા માંડ્યો. આહા. એની તપસ્યાનું લક્ષ્ય એ હતું કે કોઈ પણ રીતે હિન્દુ ધર્મ બચી જાય. હા તો આ બાળકની પ્રબળ નિષ્ઠા, પવિત્ર ભાવના અને દર્શનની ઉત્કંઠા જોઈને રામજીએ એને દર્શન આપ્યા. રામજીએ એને બાળકના રૂપમાં દર્શન આપ્યા. અત્યંત સુંદર, સલોના અને સાવરા રામજીને જોઈને મનસુખ પોતાનું દુઃખ ભૂલી ગયો છે અને મનસુખ એની હારે રમવા માંડે છે. હા પોતાનું દુઃખ ભૂલી અને મનસુખ ભગવાન રામ સાથે રમવા માંડે છે. પણ થોડીક વાર પછી એને યાદ આવ્યું કે હું ક્યાં છોકરા ભેગો રમત ચડી ગયો, મારે તો દેશમાંથી અધર્મનો નાશ કરવો છે, એટલે હું તપસ્યા કરું છું. અને બાળકારે ક્યાં રમવા માંડ્યો. હા તરત જ વળી હા રામ, હા રઘુનાથ, હા દીન બંધુ એમ કહીને રોવા માંડ્યો એ બાળક. હા એટલે રામ પૂછે છે કે તું આટલો વ્યાકુળ શા માટે છો, તને શું કષ્ટ છે? ત્યારે મનસુખ કે ભાઈ મારું દુઃખ તો બહુ વિચિત્ર છે કે એ તો રામ જ દૂર કરી શકશે. બેટા ભાઈબંધી કે તું શું દૂર કરી શકવાનો હતો કે. હા એમ કીધું ને તો રામ બડા પ્રસન્ન થઈ ગયા અને પ્રસન્ન થઈને રામે મનસુખને સાક્ષાત દર્શન દીધા. વાહ રે વાહ. સાક્ષાત શ્યામ રંગના રામજી છે, માથે મુંગટ છે, ખંભા ઉપર ધનુષ ધારણ કર્યું છે, એવા સાક્ષાત રામજીએ મનસુખને દર્શન દીધા. હા મનસુખે ભગવાન રામચંદ્રના ચરણમાં પ્રણામ કર્યા છે. પ્રણામ કરી અને મનસુખ એમ કહે કે આ દેશવાસીઓની સ્થિતિ મારાથી જોવાતી નથી. હે પ્રભુ, હવે તમે અવતાર લ્યો અને આ ભારત દેશની રક્ષા કરો. હા ત્યારે ભગવાને વરદાન આપ્યું કે તથાસ્તુ, હું જ ભારત દેશની રક્ષા કરવા માટે રામાનંદાચાર્ય રૂપે આગળ અવતાર લઈ શીખીએ. હા તો મનસુખ રાજી રાજી થઈ ગયો. પછી મનસુખ થોડોક સમય થયો ને એટલે શરીર છોડીને ભગવાનના ધામમાં વયો ગયો. હા કહેવાનો ભાવ શું છે કે મનસુખની જે બી રોપણ હતું એ મનસુખના બી રોપણના કારણે આચાર્ય ચરણ રામાનુજાચાર્ય ધરતી ઉપર આવ્યા હા ધર્મની રક્ષા કરવા માટે. એક નાનકડો બાળક પણ બી રોપીને જાય ને